લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ તાલુકાના સણાવિયા ગામે 16મા નાણાં પંચ હેઠળ વિકાસ પ્લાન અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં ગામના વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં નાયબ મામલતદાર અગજીભાઈ, તલાટી કમ મંત્રી મહેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ, સરપંચ ભીમાભાઈ, ડેપ્યુટી સરપંચ સૌજીભાઈ, CHO ગીતાબેન જોશી, વોર્ડ કમિટીના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામસભામાં ગામના વિવિધ વોર્ડના સભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં જરૂરી વિકાસ કામોની માંગણી રજૂ કરવામાં આવી હતી, જેમાં રાજપૂતવાસ, રબારીવાસ, ગામના ચોરા તેમજ સીતામાતા મંદિર સુધી સ્ટ્રીટ લાઇટ અને CCTV કેમેરા લગાવવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રબારીવાસ તથા ઠાણી વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, ગામની સ્મશાન ભૂમિ તેમજ ગામના વિકાસ માટે જરૂરી નાના મોટા કામો વોર્ડ વાઇઝ રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામસભા દરમિયાન તલાટી કમ મંત્રી મહેશભાઈ દ્વારા ગ્રામજનોને સભાખંડમાં બેઠક બોલાવી ગામમાં થતા વિવિધ નાના મોટા વિકાસ કામો તેમજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ માંગણીઓને વિકાસ પ્લાનમાં સામેલ કરવા અંગે ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ રાજપૂત રૂડાભાઈ લાખણી.